અખંડ માં જગદંબા અખંડ જગદંબા તમારા દીવડા બડે માડી પ્રગટ્યા પોયા પણ સરસ્વતી માતાજી સુર દીજીએ ગણપતિ દીજીએ જ્ઞાન મારા હનુમાનજી મહારાજ બલ દીજીએ પણ પંચના દેવ મળી તમે રક્ષા કરજો પંચના દેવ મળી તમે રક્ષા કરજો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મગે પણ દુંદાણો મારો દખ ભંજણો એ દુંદાણો દખ ભંજણો સદાય બાળાવે છે ગૌરી તમારા ગણેશને ગૌરી તમારા ગણેશને મધુરા સમરે મોર એ દહાડા સમરે જેને વાણી આ બ્રાહ્મણ જેને મધરી રાતે સમરે જેને ચોર વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમાપ્રભા નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા ગીર સોમનાથ નો ડાયરો જગદંબાનું આહવાન કરવું છે માનું આહવાન કરવું છે પણ માને યાદ કરતા પેલા બાજુ માતાઓ બેઠી હોય બાજુ ભાઈઓ બેઠા હોય આમંત્રણને માન આપીને તમામ માતાજીના ભુવા બધાયરા હોય એકવાર બે હાથ ઊંચા કરો બધાય જોરદાર એવી જય બોલાવો જગદંબા સોમનાથ મહાદેવ તમારો મારો બેનો હાથ સાંભળી જાય બોલીએ વાસુકી ખેતરિયા દાદાની ગણપતિ ગજાનન મહારાજની ઘોડલ માતની સોમનાથ મહાદેવની પંચના દેવની अपने कुलदेव की नम पार्वती पते हर हर महादेव हाँ તમારી નાગણી એ પણ માતા તોરી અગમ તમારી નાગણી એ મારા વીર તારા પિતા હોય જેદી શંકર દેવા દેવ અને ખરેખર તમામ આમંત્રણને માન આપીને તમામ જે બધા ભુવા ભક્તો બતાવ્યા છો અને એકવાર આહા તમને આપણે બધા ભાગશાળી કેવા છે જો એવા માતાજીના ભુવા આવ્યા છે અમારા નવા ગામથી મામાદેવના ભુવા આવ્યા છે આ તમામ બધા ભુવાને એકવાર બધા બે હાથ ઊંચા કરીને એકવાર જોરદાર તાલીથી વધાવો બાપો એ માં ખોડિયાર રમવા આવ્યા છે ગીર સોમનાથ નો ડાયરો હારા હોય હવ જાય ગરીબની કોઈ નો આવે હો હે પણ નાનો માણા કદાચ જો પ્રસંગ કરે ને તો તમે બધા એમાં ઇન્વોલ્વ થાજો શું કામ કારણ કે કોઈ માણા કેવી રીતે કાર્યક્રમ કરતો હોય એને ખબર હોય ભલા માણા હે અને આ તો માનો દરબાર છે ગીર સોમનાથ નો ડાયરો એ કદાચ માનો નવરંગો માંડવો રોઈબો હોય એ મારો દીકરો કદાચ જો 500 વાપરે અને 500 ના પાટલા કરી નો દઉં ને તો હું સોમનાથ મહાદેવ જય ખોડિયા મારે ખોડિયાલ મને રમાડવા છે ભાવથી બધા બે ઊંચા કરજો એ માને માનતા તો બે ઊંચા કરજો મારે ખોડિયાર માને રમાડવા છે
અને ખોડિયાર આવે પણ કેવા તાલી પાડજો બધાય એ જોગ માયા જોગ માયા જોગ માયા જોગ માયા મારી માટેલની સરકાર રે ખોડિયાલ જોગ માયા જય ખોડિયાર જય ખોડિયાર સરકાર રે ખોડિયાલ જોગ માયા જોગ માયા એ મારી ભજે તને એ ઓલા ભજે તને ખોડિયાલ જોગ માયા જોગ માયા એ ભલે માં ખોડિયાર એ મારી માટેલની સરકાર રે ખોડિયાલ જોગ માયા તમારા નેગડે એ નવઘણી આવ્યો જગદંબા તમારા નેગડે નેગડે પણ જગદંબા એ ખોડલને લડી 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 લાગ્યો બા અને ત્યારે એ તારે ચકલી બનીને માં એ હા રે હા મણી હા રે હા એ ત્યારે ચકલી બનીને માં આવતી ધીરે મારો હાથ રે સોણીને માં આવતી ધીરે ખોડલ માં તો ખમકારી આવી જાય રાઠોડ પરિવારના ભૂ આવી જાય કોઈ ઢો મારા વીર ખેતલા બાડા દે દીનું યારમાં એ પણ કોઈ ઢો દે દી મારા વીર ખેતલા યારમાં એ મારા હરસુ ભુવા જગતે ત્રિકોણ દેવતાનું આગેવાન ખેતલી આવ્યો છે મારા હરસુ ભુવા
એ માં મને રમાડીને રમે ને માં મને જમાડીને જમે. એ રાઠોડ પરિવાર ચામુંડા માનું આગેવાન સાવ. એકવાર કદાચ જો મારા રાઠોડ પરિવાર જો મારો ખમકારો થાય અને ગુણપરના ઓરડા વારી ચામુંડા કે એકવાર જો મારો ખેતરીઓ જો ચોપડીના ચોપડા વાંચીને નો બતાવે એ તો મારો કડું કાનો નાદ નો કેવા નાદ નો કેવા. માતાજી તને રાઠોડ નો મઠડો એક દીવાલો લાગ્યો. અને ખરેખર ગીર સોમનાથ નો ડાયરો માં તો માં છે હો. જેના કોળીની માલિકોર માવડીઓ ગુજરાતી હોય ને જાજા મારા હરસુખ હુવા ભલે કડા કરજુ કોઈ ડગલે ને પગલે પાપ કરતો હોય પણ મારી લોબડીને કારો ડાખ લાગવા નહીં દવો. એ તારા રાઠોડ પરિવાર એક માળાના મોતી થઈને બેસી જાય. એ મારા હરસુખ હુવા એ મારો ગુણ પરનો મઢડો મેગી એ હાલી નો નીકળું તો ચામુંડા દેવ નોતી દેવ નોતી. ચામુંડા માતાજી અમારા લથડિયા નો ટેકો કેવા. જોજે માતાજી મન પારકા પાદર ના સીમાડે મેગી મારું ભાગેડું બનતી ના.
બોલીએ સોલંકી દાદા વીર વચના